ઉપલેટા શહેરમાં 30 વર્ષથી પણ વધુ સમયથી અનેક પ્રકારની સેવા કરતી સંસ્થા શ્રી માનવ સેવા ટ્રસ્ટ અન્ય ક્ષેત્ર દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર મહિને અલગ અલગ દાતાઓના સહયોગથી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વખતના દાતા તરીકે સ્વ નર્મદાબેન કેશુભાઈ સિણોજીયાના આત્મકલ્યાણ અર્થે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં પરિવાર તેમજ હાજર મહાનુભાવો તરફથી દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સાથે સાથે આ કેમ્પમાં પધારેલા દરેક દર્દીઓ તેમના સગાઓના દાતા પરિવાર તરફથી ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો। આ કેમ્પમાં રણછોડદાસ આશ્રમ રાજકોટની સેવા દ્વારા કુલ 150 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 25 થી 30 જેટલા લોકોના ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા। આ સાથે આ કેમ્પમાં ડોક્ટર સાગરા સાહેબ તરફથી હૃદય રોગ, ડાયાબિટીસ, બીપીના દર્દીઓને તપાસવામાં આવ્યા હતા। આ કેમ્પમાં ચાંદનીબેન ઉપાધ્યાય દ્વારા 28 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, તેમજ સુજોગ થેરાપી પ્રોફેસર મોરી સાહેબે 42 દર્દીઓને સુજોગ સારવાર આપવામાં આવી હતી અને દરેક આમંત્રિત મહેમાનોનું દાતા પરિવાર તરફથી જાહેર સન્માન કરવામાં આવ્યું હતું। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે આવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે। મારું નામ સંજીલાબેન સિણોજીયા છે। માનવ સેવા ટ્રસ્ટ ક્ષેત્ર ઉપલેટામાં મારા સ્વર્ગવાસી સાસુ નર્મદાબેન કેશુભાઈ સિણોજીયાના પુણ્યતિથિએ આ કેમ્પ રાખવામાં આવેલ છે। માનવ સેવા ટ્રસ્ટ દર મહિનાના ત્રીજા રવિવારે કેમ્પ રાખે છે। આંખના ઓપરેશન, કમરના અને પગના દુખાવાના, ફિઝિયોથેરાપી વગેરે વગેરે પ્રવૃત્તિના કેમ્પ રાખે છે। તેમાં ઘણું યોગદાન દે છે, ગરીબ માણસોને જમાડે છે। આજે 70 થી 80 પેશન્ટ થયા, તેનો જમણવારનો ખર્ચ પણ અમારા તરફથી રાખવામાં આવ્યો હતો ને માનવ સેવાએ પણ એટલું યોગદાન દે છે। બાળકોને જમાડે છે, ફ્રી ટ્યુશન ક્લાસ આપે છે ને ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે ને આજુબાજુના ગરીબ માણસોને લાભ મળે છે। નમસ્કાર, મારું નામ લાલજીભાઈ ડાયાભાઈ રાઠોડ, સંસ્થાપક શ્રી માનવ સેવા ટ્રસ્ટ ઉપલેટા। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં 30 વર્ષથી પણ વધુ સમય થયા અનેકવિધ સેવા કાર્યો કરવામાં આવે છે, જેમાં આરોગ્ય સેવાના ભાગરૂપે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દર મહિનાના ત્રીજા રવિવારે મેડિકલ કેમ્પો રાખવામાં આવે છે, જેમાં આજના કેમ્પના અમારા મુખ્ય દાતા તરીકે સ્વ નર્મદાબેન કેશુભાઈ સિણોજીયા પરિવાર તરફથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 28 દર્દીઓએ ઓપરેશન માટે સેવાનો લાભ લીધો છે અને 170 થી વધુ દર્દીઓએ નિદાન અને સારવારનો લાભ લીધો છે। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટિફિન સેવા, આરોગ્ય સેવા, એજ્યુકેશન સેવા, પર્યાવરણ સેવા અને આરોગ્ય માટે અને તેમજ બહેનો માટે ખાસ રોજગાર સેવા સંસ્થા દ્વારા ચાલુ કરવામાં આવેલ છે અને આ સંસ્થા 30 વર્ષથી એક પણ દિવસ રજા રાખ્યા વગર સતત ને સતત સેવારત છે। તો માનવ સેવા ટ્રસ્ટ વતી દરેક દાતાઓને પણ અપીલ કરવામાં આવે છે કે આપ પણ માનવ સેવા ટ્રસ્ટમાં યથાશક્તિ યોગદાન આપો, અમે જાહેર અપીલ કરીએ છીએ અને ખાસ કરીને આજના અમારા મુખ્ય દાતા સ્વ નર્મદાબેન કેશુભાઈ સિણોજીયા પરિવારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।